નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। આરોગ્ય વિભાગ દ્વારા હાથીખાનાની 2 દુકાનમાં દરોડા પાડી અંદાજે 2 લાખનો મસાલાનો જથ્થો કરાયો સીઝ। ફતેગંજ ખોડિયાનગર અને હરડી રોડ પરથી 3 બાઇક ચોરનારને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ। વેમાલીમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત લોકોએ આવનાર ચૂંટણીના બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી। વડોદરામાં કામ અપાવવાની લાલચ આપી મહિલા પર 3 શખ્સો દ્વારા આચરવામાં આવ્યું સામૂહિક દુષ્કર્મ। વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે મકરપુરા વિસ્તારમાં વાહન ચાલકોને લીધા અડફેટમાં। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચનાથી આજથી આશરે 15 દિવસ પહેલાં વડોદરા શહેર વિસ્તારના કોલેજ અને સ્કૂલની આસપાસથી અલગ અલગ ફૂડ સેમ્પલ્સ આપણે કલેક્ટ કર્યા હતા, જેથી એ જ કામગીરીને વધુ આગળ ધપાવવા માટે આજરોજ વડોદરા શહેર એસઓજી પોલીસ અને વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગના ઓફિસર્સને સાથે રાખીને હાથીખાના વિસ્તારમાં આવેલ કેટલીક ચોક્કસ જગ્યાએ બોગસ, જેમાં ભેળસેળ કરેલા મરચાં પાવડર છે, હળદર પાવડર છે, ગરમ મસાલા છે, આ પ્રમાણેના વસ્તુઓનું વેચાણ થવાનું જાગૃત નાગરિક તરફથી અમને જાણ કરવામાં આવેલ, જેથી આજરોજ હાથીખાના વિસ્તારમાં એસઓજી તરફથી રેડ કરવામાં આવેલ છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે। હાથીખાનામાંથી ગુરુકૃપા ટ્રેડર્સ નામની દુકાનમાંથી અને રાધિકા ટ્રેડર્સની દુકાનમાંથી આશરે 10 લાખ જેટલો મુદ્દામાલ આપણે સીઝ કર્યા છે અને મરચું, હળદર, ગરમ મસાલાના પાવડર એ બધું મળીને કુલ આશરે 801 કિલો જેવો મુદ્દામાલ આજરોજ સીઝ કરવામાં આવેલ છે। સદર મુદ્દામાલને આપણે એફએસએલ અને આપણે ફૂડ વિભાગની લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલશું અને જે પણ આગળથી એના જે આવશે એ પ્રમાણે આગળની કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે। જો સપોઝ ક્યાં સુધીમાં આ રિપોર્ટ આવશે અને જો આમાં કંઈ ભેળસેળ દેખાયું તો કયા પ્રકારની કાર્યવાહી કરવામાં? હા, ચોક્કસથી જો આમાં રિપોર્ટ જે છે એ 5 દિવસમાં આરોગ્ય વિભાગ તરફથી અમને સોંપવામાં આવશે અને આમાં આઈપીસીની અલગ અલગ અને ફૂડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ જે છે, ફૂડ સેફ્ટી એક્ટ, એના અંતર્ગત જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ ચોક્કસથી કરવામાં આવશે। હા, સામાન્ય રીતે આ પ્રકારના કિસ્સામાં આઈપીસી 272, 273, 120B, 420, 406, 409 આવી રીતે અલગ અલગ ઘણા પ્રકારની સેક્શન્સ જે પ્રમાણે ડ્રગ વિભાગના, આરોગ્ય વિભાગના જે ટેસ્ટિંગ સામે આવશે એના ઉપરથી આપણે આગળની કાર્યવાહી કરશું। હા, આ પ્રકારનો જે મુદ્દામાલ જે છે અમદાવાદથી કોઈ ડીલરે એમને આપ્યા છે એવું પ્રાથમિક તબક્કે દુકાનદારે આપણને જણાવ્યું છે, એ દિશામાં પણ આગળની કાર્યવાહી ચાલુ કરશું। હા, અમારી પોતાની ઇન્વેસ્ટિગેશન હાલ ચાલે છે, એટલે પહેલાં તો સેમ્પલ્સના ટેસ્ટિંગ આવી જાય પછી આગળ કોઓર્ડિનેશન જે પણ અન્ય કોઈ સંસ્થા પાસેથી લેવાનું હશે। વડોદરા શહેર પોલીસે વિવિધ વિસ્તારોમાંથી 2 વ્હીલરોની ઉઠાંતરી કરતા વાહન ચોરને ઝડપી પાડતા 3 બાઇક ચોરીનો ભેદ ખુલ્યો છે। વારસિયા વીમાના દવાખાનાની ગલીના નાકેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકર સોનુભાઈ મારવાડી ખારી તલાવાડી વારસિયાને બાઇક સાથે ઝડપી પાડી કાગળો માંગતા મળ્યા ન હતા। તપાસ દરમિયાન તેણે સાગરીતો સાથે ફતેગંજમાંથી મોટરસાયકલ ચોર્યાની વિગતો ખુલી હતી। વધુ તપાસ દરમિયાન ખોડિયારનગર અને હરણી રોડ પરથી પણ 2 બાઇકની ચોરી કરી હોવાની વિગતો બહાર આવી હતી। પોલીસના કહ્યા પ્રમાણે શંકર મારવાડી અગાઉ પણ 5 વાહન ચોરીના કેસમાં પકડાયો હતો અને તેને પાસા હેઠળ ભાવનગર જેલમાં મોકલવામાં આવ્યો હતો। વડોદરાના સમા વિસ્તાર નજીક આવેલા વેમાલી ગામ કે જેનું મિલેનીકરણ વડોદરા મહાનગરપાલિકામાં કરવામાં આવ્યું છે। વેમાલીમાં આવેલા સોસાયટીના રહેવાસીઓને પ્રાથમિક સુવિધા આપવા વડોદરા મહાનગરપાલિકાએ કટિબદ્ધતા દર્શાવી હતી। વેમાલીમાં પ્રધાનમંત્રીના નળ સે જળ યોજના અંતર્ગત અનેકોના ઘરમાં પાણી સમસ્યા દૂર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું, જેમાં પાણીની પાઇપલાઇનના પહેલા ફેઝના નેટવર્કિંગ પૂરું કરવામાં આવ્યું છે, પણ આજ દિન સુધી બીજા ફેઝમાં નેટવર્કિંગની સાથે સાથે પાણીથી લોકો વંચિત રહી ગયા છે। વેમાલી ગામમાં અનેકો સોસાયટીમાં પાણીની પ્રાથમિક સુવિધા નથી, સાથોસાથ સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તા તેમજ ડ્રેનેજ જેવી સુવિધા ન મળતા વેમાલીમાં રહેતા સોસાયટીના રહેવાસીઓએ પાલિકા તંત્ર સામે નારાજગી પ્રગટ કરી હતી તેમજ આવનારી લોકસભા ઇલેક્શનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। પ્રાથમિક સુવિધાનો છેલ્લા 4 વર્ષ કરતાં વધારે સમય થયો હોવા છતાં કોર્પોરેશનના તંત્ર દ્વારા બેઝિક જરૂરિયાત જેવું પાણી ખરું ને એની સુવિધા પૂરી પાડવામાં નથી આવતી। વારંવારના આંદોલનો અને જનતાની માંગણી હોવા છતાં પણ
ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ દ્વારા માત્ર કાન બહેરા રાખી અને એક તરફી સાંભળી અને કોઈ પણ પ્રકારની કામગીરી આગળ હાથ ધરવામાં આવતી નથી. ફેઝ 1માં 30% પાઇપલાઇનનું નેટવર્ક નાખવામાં આવ્યું, પણ 70% જેટલો વિસ્તાર ફેઝ 2ના નામ પર બાકી રાખવામાં આવ્યો છે. એનું ટેન્ડરિંગ પણ 3 વખત કરવામાં આવ્યું. છેલ્લે 4 માસ અગાઉ ટેન્ડરિંગ કરવામાં આવેલું, પણ આજ દિન સુધી એ લોકોએ કોઈ કોન્ટ્રાક્ટરને એવોર્ડ કરેલ નથી અને કોઈ પણ બહાના કાઢી અને ટાઈમ ખેંચે રાખે છે. અને હવે પાછો આ ઉનાળો ખરો ને ચાલુ થઈ ગયો એટલે અત્યારથી જ કેટલી બધી સ્કીમમાં ફ્લેટોમાં ટેન્કરો મંગાવવાનું ચાલુ થયું છે. એટલે એનો સખતમાં સખત વિરોધ છે. બોરિંગનું પાણી પણ 1500 TDSથી વધારે ઊંચા TDSવાળું પાણી પીવું પડે છે, જે લોકોના આરોગ્યને નુકસાનદાયક છે. આ બધી જ વસ્તુઓ અમે કોર્પોરેશનના તંત્રને જણાવેલ છે અને એમના નોલેજમાં પણ છે, પરંતુ પાણી જેવી મૂળભૂત સમસ્યા જ્યાં અત્યારે પ્રધાનમંત્રી શ્રી નલ સે જલ યોજના હેઠળ ચાલુ વર્ષે લોકસભાના ઇલેક્શનનો મુખ્ય મુદ્દો રાખી અને લડવા માટે જઈ રહ્યા છે, ત્યારે નગરોળ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પ્રધાનમંત્રીશ્રીના મુખ્ય મુદ્દાને પણ ધ્યાને ધરતું નથી. અને આ ઉનાળામાં એટલે કે જ્યારે ખરેખર લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે આ વિસ્તારમાં ખૂબ જ પાણીની સમસ્યા સર્જાવાની છે. એટલે અત્યારે જ લોકોએ જાગૃત થઈ એકત્રિત થઈ અને ખૂબ મોટા પ્રમાણમાં આજે તો વિરોધ કર્યો છે, પણ આવનારા દિવસોમાં પણ વિરોધ ચાલુ રહેશે. સમગ્ર વિસ્તારની અંદર ચૂંટણી બહિષ્કારના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવશે અને સંપૂર્ણપણે એક પણ વ્યક્તિ વેમાલી વિસ્તારની અંદર વોટિંગ કરવા માટે નહીં જાય. સંગઠિત થઈને લોકો, કારણ કે દરેકને જરૂરિયાત છે. એ ઉપરાંત ફેઝ 1ની અંદર જ્યાં પાણીના કનેક્શન લેવામાં આવ્યા છે ત્યાં આગળ લાયસન્સ પ્લમ્બર દ્વારા ખૂબ ઊંચા રેટે 8 લાખથી માંડીને 10, 11, 12 લાખ રૂપિયા સુધીના એસ્ટિમેટો આપવામાં આવ્યા છે, જેની અંદર 1 લાખ રૂપિયા સુધીના એ લોકોએ એસ્ટિમેટની અંદર ફાઇલ મંજૂરીનો ચાર્જિસ. આ તો સીધી વસ્તુ એવી થઈ કે સીધું કરપ્શન દેખાઈ રહ્યું છે. એનો ચાર્જ લગાવેલો છે. મટિરિયલ્સના ભાવો ફ્લો મીટર ઓપન બજારની અંદર 25,000થી લઈને 65,000 રૂપિયા સુધીના અવેલેબલ હોવા છતાં 1.25 લાખ રૂપિયાથી લઈ અને 2.25 લાખ રૂપિયા સુધીના ફ્લો મીટર કોન્ટ્રાક્ટરો દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. અને એ લોકો વિથ મટિરિયલનું અમારી પાસે એસ્ટિમેટ આપે છે. મટિરિયલ અમે જો લાવીએ તો એ કોઈ કામ કરવા માટે તૈયાર નથી. એટલે હું મીડિયાના માધ્યમથી સરકારશ્રીનું ધ્યાન દોરવા માગું છું. વડોદરા કોર્પોરેશનની વિજિલન્સ ટીમ આ બાબતે સુઓ મોટો કરી અને આ વિષયના અનુસંધાનમાં તપાસ કરી અને શ્વેતપત્ર બહાર. સંસદ સભ્યને પણ અમે વારંવાર રજૂઆતો કરી અને થાકી ગયા છે લોકો. જ્યાં આગળ 10 મહિના અગાઉ આપણે વાલ મૂકવામાં આવ્યો હતો, એ વાલ પણ બિલકુલ મેઇન રોડ પર આપે સૌએ જોયેલો છે. અત્યારે ફરી પણ જોઈ શકશો કે એ જ્યાં વાલ મૂકવામાં આવ્યો છે એ રોડથી હાઇટ ઉપર મૂકવામાં આવ્યો છે ને એક્સિડન્ટના ભયંકર બનાવો ત્યાં બની રહ્યા છે. હમણાં 3 દિવસ પહેલાં પણ એક બાઇક સવારને ત્યાં આગળ એક્સિડન્ટ થયો છે. ના તો કોઈ એસીપી સાંભળવા માટે તૈયાર છે ટ્રાફિકવાળા, ના તો તંત્ર સાંભળવા માટે તૈયાર છે, ના કોઈ કોર્પોરેટરને ચૂંટેલા પ્રતિનિધિને આ વિસ્તારમાં આવી અને જનતાની સાથે લોકસંવાદ કરવામાં રસ છે. અમારી સમસ્યાઓને સાંભળવામાં રસ નથી અને એમને આ વિસ્તારની અંદર અમારી જે વસ્તુની માંગણી છે એ પૂરી પાડવામાં નથી આવતી અને બિનજરૂરી વસ્તુઓની પાછળ એ લોકો રૂપિયા લગાડી અને વારંવાર અમને એવા ટોના મારે છે કે વેમાલીમાં સૌથી વધારે કામ અમે કર્યું છે. ફોર એન એક્ઝામ્પલ આપની જાણકારી માટે કહી દઉં કે વુડા દ્વારા આ વિસ્તારની અંદર 2045 સુધી સંપૂર્ણપણે જેટલા પણ મકાનો બને એ લોકોને 2045 સુધી એસટીપી પ્લાન્ટ 3 MLDનો પૂરો પાડવામાં આવ્યો હતો. એ કેપેસિટીથી વુડાએ ઠરાવ કરી અને કામ કરેલું. એ નેટવર્ક વુડાએ કોર્પોરેશનને સુપ્રત કરેલું. તેમ છતાં કોર્પોરેશન આવી અને 22 કરોડનો માતબર ખર્ચો લગાડી અને 13 MLDનું એ એસટીપી પ્લાન્ટની અંદર અપગ્રેડેશન કરી નાખ્યું. મોટાભાગની રકમ એમને પાણીની પાછળ ખર્ચવાની હતી. જો પાણીની અમને સવલત પૂરી પાડી હોત તો એસટીપી પ્લાન્ટનો મતલબ રહેત, પણ જ્યાં પાણી જ નથી અને નેટવર્ક પણ વ્યવસ્થિત નથી તો
એવી કેટલીક બાબતો છે કે 46 ગામ પાણી પુરવઠા યોજનાનું પાણી અમને કોર્પોરેશન ઈચ્છત તો 2.5 વર્ષ પહેલાં આ વિસ્તારને પાણી પૂરું પાડી શકત, પરંતુ એના માટે પણ આંદોલનો કર્યા પછી એ 46 ગામ પાણી પુરવઠા યોજનાનું પાણી અમને કનેક્શન આપવામાં આવ્યું અને આજે ગામને જે 5-6 દિવસે પાણી મળતું હતું એ હવે રેગ્યુલર ધોરણે ગામને પાણી મળે છે. હવે માત્ર સોસાયટી વિસ્તારોના પ્રશ્નો છે કે એમને કેવી રીતે પાણી તમે પૂરું પાડી શકો. તો ટેન્ડર કોન્ટ્રાક્ટર્સને એવોર્ડ કરવાના બદલે માનનીય કમિશનરશ્રીના ટેબલ પર 4 મહિનાથી ધૂળ ખાઈ રહ્યું છે. સવાલ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે ગંભીર કેમ નથી? કમિશનર સાહેબશ્રીને પણ રજૂઆતો કરવા છતાં હજુ 10 દિવસ 15 દિવસ અભ્યાસ બાકી છે. આ બધા બહાના વારંવાર કાઢવામાં આવે છે. એનાથી કંટાળી અને આગામી ઉનાળાની સિઝનની અંદર આ વિસ્તારમાં પાણીની તકલીફ ના પડે અને લોકોએ વેચાતું પાણી 400-500 રૂપિયા ટેન્કર દીઠ પાણીના ખર્ચો કરવામાં આવે છે. આ વિસ્તારની અંદર આખી પાઇપલાઇનનો જે ખર્ચો કરવાના છે એના કરતાં 3 ગણા રૂપિયા તો અમે છેલ્લા 5-6 વર્ષની અંદર પાણી ખરીદ કરવામાં અમે પ્રાઇવેટ પાણી વેચવાવાળા લોકોને અમે ચૂકવી દીધા છે. આ સત્ય હકીકત છે અને આ જ નગ્ન સત્ય છે. એટલે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને અમે મીડિયાના માધ્યમથી ફરી એક વખત ચીમકી આપીએ છીએ, જો આ વસ્તુનો નિકાલ 10 દિવસમાં નહીં કરવામાં આવે તો વેમાલીનો સમગ્ર વિસ્તાર ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરશે અને બહિષ્કાર કરશે. અમે વેમાલીનો વિસ્તાર છે, આજુબાજુની સોસાયટી જેમ કે સુકન 6 છે, સ્નેહ સાનિધ્ય આપ જોઈ રહ્યા છો, પાછળ અમારી રત્નમ સોસાયટી છે. અમે વિરોધ એટલો કર્યો છે કે અહીંયા આગળ પાણી નથી. મેઇન મુદ્દો પાણીનો છે, બીજો છે લાઇટની સમસ્યા છે, ત્રીજો મુદ્દો છે ગટર છે, ચોથો મુદ્દો છે સાફ સફાઈનો. જે અમે લોકોએ અમે આની પહેલાં જ્યારે આવવાના હતા ત્યારે એક આ વાધા અરજી આપી હતી, એ લોકોની પાસે સ્વીકારી હતી બી. હવે અમારી પાસે ટેક્સ નાખ્યો, ટેક્સમાં બી એવું કે છે 657 રૂપિયા તમારા અમે ડિટેક્ટ કરી નાખીશું. તો કે અમારી પર એ ઉપકાર નથી કરતા. 3 વર્ષથી અમારી પાસેથી એ લોકો ટેક્સ લે છે, તો ટેક્સને કરે છે શું? સુવિધા આપશે તો અમે ટેક્સ કે બધું આપવા માટે છે. બાકી અમે આ વખતે તો બધા ભેગા થઈ અને ચૂંટણીનો વિરોધ બી કરવાના છે કે નહીં પાણી તો નહીં વોટ. જેમ કે હમણાં બહેનો બી કહેતા હતા એમ અમારા લગભગ અહીંયા આગળ થઈ અને અંદાજિત 1200 મકાન છે જે આટલા વિસ્તારમાં અહીંથી આથી માંડીને એમ. બાકી ઓવરઓલ આખા વેમાલીની અંદર 4,000 થી 5,000 મકાન તો છે જ. નસવાડી માર્ગ મકાન વિભાગના કામોમાં ભ્રષ્ટાચાર થતું હોવાની ફરિયાદને લઈ એક અરજદાર ભૂખ હડતાલ પર ઉતર્યા. નસવાડીમાં થતા માર્ગ મકાન વિભાગના કામોમાં ખૂબ જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. સોઢલિયાથી કડકવાણીમાં નિયમ મુજબ મટીરીયલ વાપરવામાં આવેલ નથી, જેની તપાસ માટે 10 મહિના પહેલા તમામ અધિકારીઓને અરજી આપેલ અને વારંવાર રૂબરૂ મુલાકાત કરવા છતાં કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી, જેથી રાહુલ ગુપ્તા દ્વારા 31/1/2024 ના રોજ અરજી આપવામાં આવી અને 15/2/2024 સુધીમાં માહિતી અને તપાસનો અહેવાલ આપવામાં નહીં આવે તો ભૂખ હડતાળ કરવાની ફરજ પડશે. કોઈ કાર્યવાહી ન થતા આખરે 16/2/2024 ના રોજ માર્ગ મકાન પેટા વિભાગ નસવાડી કચેરીમાં રાહુલ ગુપ્તા ભૂખ હડતાળ પર ઉતરી ગયેલ છે. અધિકારીઓ જો પત્રકારોને જવાબ ન આપતા હોય તો ગરીબ આદિવાસી જનતાની શું હાલત થશે? હજુ સુધી કોઈ જવાબદાર અધિકાર ઓફિસ પર હાજર થયા નથી. મારું નામ રાહુલ ગુપ્તા છે. હું અહીંયા નસવાડી માર્ગ મકાન વિભાગ કચેરીમાં છેલ્લા 24 કલાકથી વધુ સમયથી ભૂખ હડતાળ પર બેઠેલો છે. અને ભૂખ હડતાળ કરવા પાછળનો ઉદ્દેશ એક જ છે કે જે આ કચેરી દ્વારા સોઢલિયાથી કક્કરવાડી માર્ગ પર જે એપ્રોચ રોડ બનાવવામાં આવેલો છે એ એપ્રોચ રોડની તમામ માહિતી મેં માગી હતી અને એની મેં જે ક્વોલિટી છે એ ચેક કરવા માટે પણ મેં અરજી કરેલી હતી ને છેલ્લા 10 મહિનાથી આ લડત ચાલે છે. પરંતુ કોઈ ક્વોલિટીનો કે એની ગુણવત્તાનો કે શું મટીરિયલ વાપરવામાં આવ્યું છે મારા આરોપોનો કોઈ જવાબ અત્યાર સુધી આપવામાં આવ્યો નથી. અને છેલ્લા 31 જાન્યુઆરીના રોજ મેં આ ડીને લેખિતમાં આપ્યું હતું ને એ લેટર દરેક ઉચ્ચ અધિકારીઓને પણ આપેલો છે કે 15 તારીખ સુધીમાં જો મને તમામ મારી માહિતી પુરવાર નહીં કરવામાં આવે તો હું ભૂખ હડતાળ પર ઉતરીશ. અને હું 16 તારીખથી ભૂખ હડતાળ પર છું. હજી સુધી મને કોઈ માહિતી આપવામાં આવી નથી. ગઈકાલે સાંજે ડી અને મામલતદારશ્રી આવ્યા હતા, પણ એ જે મને માહિતી આપતા હતા એ મને ગુમરાહ કરવા માટેની અને ગેરમાર્ગે દોરવા માટેની તદ્દન ખોટી માહિતી આપી હતી. મારી માંગ્યા મુજબની કોઈ માહિતી મને મળેલ નથી. અને મારી એક જ ડિમાન્ડ છે હવે કે આ વિભાગના ઉચ્ચ અધિકારી સક્ષમ અધિકારી આવે
અને મને સાઈડ પર લઈને જાય અને મને મારી જે ડિમાન્ડ છે, મારા જે આક્ષેપો છે એ ત્યાં પૂરવાર કરીને બતાવે. વિપક્ષે બજેટમાં સુધારાની 454 દરખાસ્ત મૂકી હતી, જેને સભાની શરૂઆતમાં જ મેયરે ચઢાવી હતી. જોકે પૂર્વ મેયરે વિપક્ષની દરખાસ્ત ગત વર્ષની જ કોપી પેસ્ટ કહેવાનું કહી મજાક કરી હતી. ત્યારે કોંગ્રેસી કોર્પોરેટરે પણ સંભળાવી દીધું કે તમે 3 વર્ષથી કામો રિપીટ કરો છો તેનું શું. સભાની શરૂઆત થતાં સ્થાયી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સુધારા સાથેનું 5558 કરોડનું બજેટ મેયર પિંકીબેન સોનીને સોંપ્યું હતું. મેયરે વિપક્ષે આપેલી 454 સુધારા દરખાસ્ત સભાના એજન્ડા પર ચડાવી હતી. ત્યારે બપોરના સત્રમાં પૂર્વ મેયર અને ધારાસભ્ય કેયુર રોકડિયાએ કહ્યું કે કોંગ્રેસની 454 દરખાસ્તમાંથી 250થી વધુ કોપી પેસ્ટ છે, જે સાથે જય શ્રી રામના પણ નારા લગાવ્યા હતા. સામે કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલે કહ્યું કે બજેટમાં 3 વર્ષથી તમે કામ રિપીટ કર્યા છે તેનું શું. અમી રાવતે કહ્યું કે દરખાસ્ત રદ કરો છો એટલે ચડાવીએ છીએ. ત્યારે વિપક્ષના પૂર્વ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે બજેટને ચૂંટણી પૂર્વનું ગાજર કહીને રોષ ઠાલવ્યો હતો. સૌથી પહેલાં તો વડોદરા મહાનગરપાલિકાએ વડોદરા શહેરની સુખાકારી માટે જે 5558 કરોડ રૂપિયાનું બજેટ કોઈપણ પ્રકારના કર દર વધાર્યા વગર વડોદરાની જનતા માટે આપ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માત્ર એટલું જ નહીં, વડોદરા શહેરમાં ગયા વખતે 4800 કરોડનું બજેટ હતું, તેને રિવાઇઝ કરીને 5300 કરોડનું બજેટ કર્યું છે. એનો મતલબ એવો થાય છે કે જ્યારે કોઈ બજેટ રિવાઇઝ થતું હોય છે અને એની લાગતમાં 500 કરોડની આજુબાજુનો જો વધારો થતો હોય છે, એટલે 500 કરોડની આવક કોર્પોરેશનની વધી છે અને એના માધ્યમથી કોર્પોરેશન લોકોમાં વધુ વાપરવાનું છે, વધુ ખર્ચ કરવાનું છે. આ દિશાની અંદર આનો મેસેજ હોય છે. અને એટલું જ નહીં, રાજ્ય સરકાર પણ વડોદરા મહાનગરપાલિકાને ગત વર્ષે 178 કરોડ વધુ આપ્યા છે અને કોર્પોરેશનની પોતાની 70-80 કરોડની આવક વધુ થઈ છે. ત્યારે આ રિવાઇઝ બજેટ થતું હોય છે. આ વર્ષે પણ રાજ્ય સરકાર કોર્પોરેશનને વધારે રૂપિયા આપી રહી છે અને વડોદરા શહેરનો વિકાસ થાય, વડોદરા શહેરને વિકાસમાં પ્રાથમિકતા મળે, એના માટે હર હંમેશ એ માન્ય વડાપ્રધાન હોય કે માન્ય મુખ્યમંત્રી હોય, આ ચિંતા કરતા હોય છે. અને આજે જ્યારે આ સામાન્ય સભાની અંદર ચર્ચા દરમિયાન એક વિષય પર મારું પણ ધ્યાન ગયું કે કોંગ્રેસે ગત વર્ષે એવી દરખાસ્તો ચડાવી હતી કે જે દરખાસ્તો મારા મેયર કાર્યકાળમાં હું મેયર તરીકે બેઠો હતો ત્યારે મેં એને પરત ખેંચાવડાવી હતી. અને આ વર્ષે પણ કોંગ્રેસે જે દરખાસ્તો ચડાવી છે, 450 જેટલી દરખાસ્તોમાંથી 350 જેટલી દરખાસ્તો એક માત્ર કોપી કરેલી છે, કાના માત્રનો પણ ફેર કર્યો નથી. ત્યારે ખરા અર્થની અંદર વિપક્ષ તરીકે કોંગ્રેસ સદંતર નિષ્ફળ ગયું છે. કોઈપણ દરખાસ્તની અંદર કાના માત્રનો ફેર કર્યો વગર જ્યારે દરખાસ્તને મૂકવામાં આવે છે, એનો મતલબ કે કોઈપણ જાતનો સ્ટડી કરાતો નથી, લોકહિતની વાત થતી નથી. માત્ર પોતાના વર્ષો જૂના ઘસાયેલા મુદ્દાને જ લઈ અને લોકોના મનની અંદર ખોટી ભ્રમણા પેદા કરવા માટે અમે આટલી બધી દરખાસ્તો ચડાવી છે, તમામ દરખાસ્તો ડિસ્ક્વોલિફાઈડ કરીએ છીએ. આવું ખાલી લોકોને મેસેજ આપવા માટે દરખાસ્તો ચડતી હોય છે, સ્ટડી વગર ચડાવતા હોય છે. અને 454માંથી 354 જેટલી દરખાસ્તો હું આ મીડિયા સમક્ષ મૂકી શકું એમ છું. આ જેટલી સી લખેલી દરખાસ્તો છે, આ તમામે તમામ દરખાસ્તો એ કાના માત્રનો ફેર કર્યા વગર કોંગ્રેસે ચડાયેલી દરખાસ્તો છે. અને આ રીતે કોઈપણ વિપક્ષ, આ વિપક્ષ બે જવાબદાર વિપક્ષ છે અને એ પોતાના કામથી પણ ચૂકે છે અને એટલે જ પ્રજા આમને સ્વીકારતી નથી. આની પાછળનું મૂળ કારણ કે એ સાચા પ્રશ્નો ઉઠાવવામાં, સારી રીતે રજૂઆત કરવામાં પણ નિષ્ફળ રહે છે. એની સામે અમારી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, એના કોર્પોરેટરો જે પ્રમાણેના આયોજન, કેટલાક આયોજન 1 વર્ષના હોય છે, કેટલાક 5 વર્ષના હોય છે, કેટલાક 10 વર્ષના, એનાથી વધુના પણ આયોજનો, જે આયોજનોની આ બજેટની અંદર કેટલા કામ પૂરા થયા, કેટલા કામ પ્રગતિ હેઠળ છે અને આગામી આયોજનો શું છે, એ દરેક ક્ષેત્રની અંદર આ આયોજનની વાત, કામની વાત એ બજેટની અંદર મૂકી છે. માટે કોર્પોરેશનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. પ્રતાપનગર રેલવે પ્લેટફોર્મ તથા તરસાલીમાં બંધાઈ રહેલા મકાનની સાઇટ પરથી સેન્ટિંગની પ્લેટોની ચોરી કરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.
તેની પાસેથી લોખંડની પ્લેટો, મોબાઈલ અને રિક્ષા મળી 1.13 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સહિતના ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે સુમા તળાવ વૈષ્ણવ પાર્ક પાસેથી ફરહાન મોહમ્મદ શાહ દિવાન રહે વુડાના મકાન સુમા તળાવને રિક્ષામાં રાખેલ શંકાસ્પદ લોખંડની સેન્ટિંગની પ્લેટો 23 સાથે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મળી આવેલા સામાન અંગે પૂછપરછ કરતા પ્રતાપનગર રેલવે સ્ટેશનના નવા બંધાતા પ્લેટફોર્મ તેમજ તરસાલીમાં નવા બંધાતા મકાન પાસેથી સેન્ટિંગની પ્લેટોની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે તેની પાસેથી 59 લોખંડની પ્લેટો, 38,000, રિક્ષા અને મોબાઈલ મળી 1.13 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પીસીબીએ રામપુરા ગામે રેડ કરી મકાનમાં અંડરગ્રાઉન્ડ ગોડાઉન બનાવીને દારૂનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. વડોદરા શહેર પીસીબી પોલીસે બાતમીના આધારે ધનોરાના રામપુરા ગામે મહેશ ઉર્ફે ભૂરિયો પ્રવીણ ગોહિલના મકાનમાં અંડરગ્રાઉન્ડ ગોડાઉન બનાવીને ઇંગ્લિશ દારૂનો જથ્થો સંગ્રહ કરેલો અને વેચાણ કરતો હતો તેવી બાતમી પીસીબી પોલીસને મળતા પોલીસે રેડ કરતા વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે દાહોદ ગોધરા હાઈવે રોડ ઉપર તુલસી હોટલની બાજુમાં નવીન હનુમાન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો. પ્રતિષ્ઠા વિધિ, પ્રતિષ્ઠા મહાપ્રસાદ, લોક ડાયરો સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સંતો, મહંતો, ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં આજુબાજુ ગામમાંથી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સતત 3 દિવસ સુધી પંચકુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. પંચકુંડી મહાયજ્ઞ બાદ શાસ્ત્રોક્ત વિધિ હનુમાન દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. નવનિર્મિત હનુમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો અને મહંતો સહિત સેવકગણ અને ભક્તગણ મોટી સંખ્યાને કલંકિત કરતી ઘટના ફરી વડોદરા શહેરમાં બનવા પામી છે, જેમાં વડોદરાના સમામાંથી મહિલાને કામ અપાવવાના કહે 3 શખ્સોએ રિક્ષામાં બેસાડી છાણે વિસ્તારમાં આવેલી એક સુમસામ જગ્યા પર લઈ ગયા હતા અને ત્યાં તેમના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં સ્થળ પર તરછોડીને ભાગી ગયા હતા, જેથી મહિલાની પુત્રીએ પોલીસને જાણ કરતા સમા પોલીસ સહિત ડીસીબી, પીસીબી, એસઓજી, એલસીબી સહિત વિવિધ ટીમો બનાવીને દુષ્કર્મ ગુજારનારા 3 શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન મોડી રાત્રિના સમયે 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જેમાં મહિલાએ સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાવી છે. બિલકુલ ગઈકાલ સાંજના એક મહિલા છે જે પોતાના કામ ધંધા માટે, ઘરકામ શોધવા માટે એક ચપ્પલ બનાવતી બેનને પૂછતી હતી કે મને કંઈ ઘરકામ અપાવશો. એ દરમિયાન આ ગુનાના આરોપી બાજુમાં રિક્ષા લઈને ઊભા હતા. એટલે આ વાત સાંભળી ગયા આરોપી, એટલે બેનને સામેથી કીધું, બેન તમારો નંબર આપો, મારી પાસે કોઈ એક બંગલાનું કામ છે. એવું સિફતપૂર્વક આ મહિલાનો મોબાઈલ નંબર આ આરોપીએ લઈ લીધો. અડધી જ કલાક પછી આરોપીએ આ મહિલાને ફોન કર્યો કે એક બંગલો છે, હું તમને બતાવું છું અને હું તમને ત્યાં કામ અપાવીશ, તમે બહાર આવો. એટલે આ મહિલા બિચારી કામની લાલચમાં ઘરેથી બહાર નીકળે છે. આરોપી વકીલ પઠાણ પોતાની રિક્ષામાં બેસાડી ખોડિયારનગરથી એલએનટી છાણી જકાત નાકા પાસે લઈ આવે છે. આ સ્થળ ઉપર અંધારું છે, રાતનો ટાઈમ છે, એક દિવાલ છે 4 ફૂટની, ત્યાં 2 બીજા એમના મિત્રો બેઠેલા છે વકીલ પઠાણના, જે બંનેનું નામ છે એક શકીલ અહમદ પઠાણ અને ત્રીજો છે ચમન ખાન પઠાણ. તો વિક્ટીમ મહિલા જે છે એમને કંઈક શંકા ગઈ, એટલે એમણે પૂછ્યું કે આ 2 માણસો કોણ છે, મારે તો બંગલાનું કામ રાખવાનું છે, અહીંયા કેમ લઈ આવ્યા છો. આટલી વાત કરે છે એ દરમિયાન આ 3 આરોપીએ મહિલાને બળજબરી કરી, બળ વાપરી જબરજસ્તીથી દિવાલ કૂદાવી અને અંદર અવાવરૂ જગ્યામાં લઈ જાય છે અને કપડાં ઉતારવાનું બીભત્સ વર્તન કરે છે, ગાળી ગલોચ કરે છે અને અડપલા કરે છે. મહિલા બિચારી બૂમાબૂમ કરે છે પણ ત્યાં નિસહાય હતી, કોઈના કશી મદદ નહીં મળી. દરમિયાન આ 3 આરોપીએ આ મહિલાઓને બેરહમીથી દુષ્કર્મ કરે છે, બૂમાબૂમ કરે છે, પણ કોઈ માણસ મળતું નથી. ત્યારબાદ આ મહિલાએ એમની દીકરીને ખબર પડી તો એમણે ફોન કર્યો કંટ્રોલમાં, અને કંટ્રોલની વર્દી 11:15 વાગે મળતા પોલીસ ટીમ, પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ સમા પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન 3 ઇન્ચાર્જ ઝોન 4 લીના પાટીલ મેડમ સત્વરે ઘટના સ્થળ પર આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી. એક ટીમ દ્વારા
વિક્ટીમની ફરિયાદ લેવામાં આવે છે. બાકીની બીજી 3 ટીમો હતી, તે પૈકી એક ટીમને બનાવ સ્થળ અને બાકીના જે નાસી ગયેલા આરોપી છે એમના સર્વેલન્સથી અને ટેકનિકલની આસિસ્ટન્સથી શોધવાના. લોકલ સર્વેલન્સની પણ પકડાવાનું રીઝન એક જ છે, ઇન્સ્ટન્ટ ટીમો બનીને ઇન્સ્ટન્ટ એમની મહેનત કરવાથી આરોપી મળી આવ્યા. અધરવાઇઝ યુપીના છે, ડુમાડ ચોકડી નજીક જ છે, ટ્રેનમાં પેલું બસમાં ખટારામાં બેસી જાય તો પકડવા મુશ્કેલ હતા, પણ ઝડપી પકડાઈ ગયા. એ પાટીલ મેડમની એક સૂચના અને સારી માર્ગદર્શન છે સર. બિલકુલ આ એક રનિંગ ઓફેન્સ છે. જે વિક્ટીમ છે મહિલા, એમને જે સ્થળેથી રિક્ષામાં બેસાડી છે ઉંચકાવીને જબરજસ્તીથી, એટલે કે ગુનાની શરૂઆત ખોડિયારનગર 4 રસ્તા જે સમા પોલીસ સ્ટેશનમાં આવે છે, ત્યાર પછી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ લઈ જતા કંઈ જ્યુરિડિક્શન ચેન્જ થતું હોય, પણ જે સામાન્ય નોર્મ્સ છે કે જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી ગુનો દાખલ કરો. પોતે આરોપી પોતે જ ડ્રાઈવર છે. અટકાયત એક આરોપીને છે, બાકીના 2 જે છે એને હસ્તગત કર્યા છે. એમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. કંઈ પુરાવા મળશે તો ચોક્કસ એમની પણ. ત્રણેય આ સિસ્ટેમેટિક ગેંગ રેપ જ છે, સામૂહિક બળાત્કાર છે. ત્રણેય આ વિક્ટીમ ઉપર દુષ્કર્મ કરેલું છે. આરોપીઓની ઉંમર અંદાજિત છે 40, 42, 45. આરોપીઓને રાતોરાત ગણતરીની કલાકોમાં હસ્તગત કરવામાં આવેલા છે. તે પોતે છે કે કેમ નામજોગ છે, ઓળખ પરેડ કરાવવી જરૂરી છે. અને બાકી એક જે આરોપી છે, મુખ્ય આરોપી જે રિક્ષામાં બેસાડીને લઈ જાય છે, વકીલ અહમદ પઠાણ, આ આરોપીને હસ્તગત કરેલ છે. મહિલાની દીકરી છે, એમને કોઈ સોર્સથી જાણ થઈ હશે, એટલે એમણે પોલીસ કંટ્રોલ રૂમને પોતાની મધર ઉપર આવું કૃત્ય થાય છે તેની જાણ કરવામાં આવી. રાત્રે અંદાજિત 8 થી 9ના સમયગાળાનો આ બનાવ છે. બિલકુલ આ 3 આરોપી છે, એમાં એક ચમન ખાન પઠાણ કરીને છે, એમનો વર્ષ 2016માં પણ એક દુષ્કર્મનો ગુનો કિશનવાડી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે. બાકીના જે આરોપી છે એનું સાદા કોઈ એક્સિડન્ટના એવા 1-2 ગુનાઓ દાખલ થયેલા છે, પણ એક ચમન પઠાણ છે એ હેબ્યુચ્યુઅલ કહી શકાય. એક 2016માં 376 દાખલ થયેલી છે, જે 2024માં બીજી દાખલ થઈ. આરોપીઓનું મુખ્ય કામ મજૂરીનું છે, નવાયાર્ડ મજૂરી કામ, રિક્ષા ચલાવવી. અને અમારું જે ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન ચાલે છે લોકેશન મેળવવા, આ લોકોની હાજરી, એમના મોબાઈલ ફોન, આ આધારે ચોક્કસપણે કન્ફર્મ છે, ચાલુ છે. હાલ હોસ્પિટલમાં આ ત્રણેય આરોપી અને વિક્ટીમ તમામનું મેડિકલ ચાલુ છે. બિલકુલ નહીં, એકબીજાથી અનનોન છે, પણ વિસ્તાર રહેવાનું નવાયાર્ડ છે, એટલે કદાચ ક્યાંય ને ક્યાંય પરિચયમાં હોઈ શકે, પણ ઇન્વેસ્ટિગેશનમાં આવું કોઈ તત્વ ખુલતું નથી કે એકબીજાના પરિચયમાં. દુષ્કર્મ છે એક્ઝેક્ટલી આપને હું જણાવીશ તો બનાવનું સ્થળ છે L&T એનર્જી સેન્ટરની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં, છાણી જકાત નાકા. જીયા ફાઉન્ડેશન દ્વારા પૂજ્ય ગુરુદેવ શ્રી આદર્શ કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજનો દિવ્ય દરબાર તારીખ 17 અને 18ના રોજ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાત અને દેશના તમામ રાજ્યોમાંથી ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. સંસારિક સમસ્યાઓને દૂર કરવા માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. મૂળ મધ્યપ્રદેશ સતના રહેવાસી અને પૂજ્ય ગુરુદેવ આદર્શ કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ ખૂબ જ નાની વયમાં અનેકો સિદ્ધિઓ પ્રાપ્ત કરી ભક્તોના દુઃખ દૂર કરવા તારીખ 17 અને 18 ફેબ્રુઆરીના રોજ વડોદરા પધાર્યા છે. ત્યારે સેવાસી અંકોડિયા રોડ શિવાય ફાર્મમાં લગભગ 10,000 માણસોનો સમાવેશ થાય તેટલી વિશાળ જગ્યામાં ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે. સાથે સાથે આવનારા ભક્તો માટે વિશાળ જગ્યામાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મધ્યપ્રદેશ તરફ જવાના ખારવા બ્રિજ નજીક રસ્તા ઉપર ઇકો કારમાં અગમ્ય કારણોસર આગ લાગતા બળીને ખાખ થવા પામી હતી, જેમાં તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો, જેમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ બનવા જોવા મળેલ નથી. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં નશામાં ધૂત ચાલકે શુક્રવારે રાત્રિના સમયે પૂર ઝડપે કાર ચલાવીને અનેક અન્ય વાહનોને અડફેટમાં લીધા હતા. ચાલકે એટલી હદે દારૂનો નશો કરેલો હતો કે તેનાથી સ્ટીયરિંગ પર કાબુ રહ્યો ન હતો અને પોતાની કાર રોંગ સાઈડ પર ફૂલ સ્પીડમાં દોડાવી હતી, જેના કારણે અન્ય વાહન ચાલકો અડફેટમાં આવ્યા હતા.
રાહદારીઓ સહિતના લોકોએ કાર ચાલકનો પીછો કરીને તેને પકડી પાડ્યો હતો અને મેથી પાક ચખાડીને મકરપુરા પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા માણેજા ક્રોસિંગ પાસે મોઇન પાર્કમાં રહેતા વૈશ મોહમ્મદ સફીક પઠાણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નશામાં ધૂત કાર ચાલકના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે કાર ચાલકની કાર તથા લાયસન્સ જમા કર્યું હતું તથા લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે પત્રકાર પરિષદમાં અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. ગઈકાલે રાત્રે કલાક 21:34 વાગે એટલે 9:30 વાગ્યાની આસપાસ આપણને એક કંટ્રોલ વર્દી મળી. એમાં એવું જણાવેલું કે એક માણસ છે માણેજા ક્રોસિંગ લક્ષ્મીનગર સોસાયટી રોડ અન્નપૂર્ણા સ્ટોરની સામે એક ઈસમ છે એને દારૂ પીને કાર ચલાવતા લોકોએ પકડ્યો છે અને લોકો એને માર મારે છે. આ પ્રકારની આપણને કંટ્રોલ વર્દી આવી. PCR ત્યાં તાત્કાલિક પહોંચી PCR 26 અને ત્યાં તપાસ કરતાં એક કાળા કલરની યુન્ડાઈ ઓરા કાર એનો નંબર છે GJ6 PM 6851 6851. આ જે ચાલક છે એનું નામ છે વૈશ મોહમ્મદ સફીક પઠાણ. ઉંમર એની 38 છે અને સ્ક્રેપનો વેપાર કરે છે. માણેજા ક્રોસિંગ પાસે મોઇન પાર્કમાં એ રહે છે. આ વ્યક્તિ જે છે એ દારૂ જેવા કેફી પીણાનો નશો કર્યો હોય એવું આપણને જણાઈ આવતા આપણે તાત્કાલિક એને પછી પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી કરી છે. IPC 279 અને MV એક્ટ કલમ 185 મુજબ ગુનો દાખલ કર્યો છે અને આરોપીને એરેસ્ટ કરવામાં આવેલો છે. એ મેડિકલ એનું કરાવેલું છે. મેડિકલ રિપોર્ટ આવેથી એની કરાઈ થશે. એ બસ એના ઘરે જઈ રહ્યો હતો એવું જણાવે છે. માણેજા ક્રોસિંગ પાસે જ રહી છે. બરાબર, એના ઘરે જઈ રહ્યો હતો. આ ગાડી કબજે કરેલી છે, ગાડી રિટેન કરેલી છે. બસ એ કોઈ કેફી નશો કરેલો હોય એવું જણાય છે. હા, એ તપાસ કરીશું. અત્યારે તો પ્રાથમિક ગુનો દાખલ કર્યો છે, આરોપી એરેસ્ટ કર્યો છે. હવે આગળની આખી તપાસ ચાલુ છે. એનું લાયસન્સ પણ આપણે રદ કરાવવા માટેની પ્રોસેસ કરીશું. ફરિયાદી પોલીસ સરકાર તરફે ફરિયાદ કરેલી છે. કોઈ બીજા માણસોને ઈજા થઈ હોય એવું આપણા ધ્યાનમાં આવેલું નથી. આપણે આસપાસની હોસ્પિટલોને બધું ચેક કર્યું છે પણ કોઈને ઈજા થઈ હોય એવું આપણે હજુ સુધી ધ્યાનમાં આવેલું નથી. એના વિડીયો ફૂટેજ મળેલા છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. આરોગ્ય વિભાગ દ્વારા હાથીખાનાની 2 દુકાનમાં દરોડા પાડી અંદાજે 2 લાખનો મસાલાનો જથ્થો કરાયો સીઝ. ફતેગંજ ખોડિયાનગર અને હરડી રોડ પરથી 3 બાઇક ચોરનારને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. વેમાલીમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત લોકોએ આવનાર ચૂંટણીના બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી. વડોદરામાં કામ અપાવવાની લાલચ આપી મહિલા પર 3 શખ્સો દ્વારા આચરવામાં આવ્યું સામૂહિક દુષ્કર્મ. વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે મકરપુરા વિસ્તારમાં વાહન ચાલકોને લીધા અડફેટમાં. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.